આપવું છે, હું ખોજી છું. ગ્રામ શિલ્પી તો મને પછી લેબલ લાગ્યું સાહેબ. હું ખોજી છું, અને ખોજી એટલા માટે છું કે સ્વખોજી બનીને મારા જીવનમાં હું શું ખોજ કરી શકું જે મને ઉપયોગી થાય, સાથે સાથે સમાજને ઉપયોગી થાય. તો વર્ષો પહેલા જ્યારે હું નેત્રંગના વિસ્તારમાં ફરતો હતો ગામડે ત્યારે એક સ્કૂલમાં ગયો. ચિત્ર મને અત્યારે મારા મન સામે માનસપટ ઉપર આવે છે. એક સ્કૂલમાં ગયો અને સ્કૂલમાં 4 ચિત્રો દોરેલા હતા. એ 4 ચિત્રોમાં પહેલું ચિત્ર કૂતરાનું દોરેલું અને કૂતરાના ચિત્ર નીચે લખેલું વફાદાર. એટલે કૂતરાને પાળીએ, પોષીએ, ખવડાવીએ તો વફાદાર રહે, જેમ માર કલ્યાણી છે એમ. હા, ઓ અત્યારે હાજર ના હોય, પણ ભરત અત્યારે મેઘરજ જાય છે, હાલ કોઈ નહીં, પણ કલ્યાણી મારા આશ્રમ સંભાળે છે એટલે ખવડાવી પીવડાવે એટલે વફાદાર છે. તો પહેલું ચિત્ર કૂતરાનું હતું તો ત્યાં વફાદાર નથી લખેલું. બીજું ચિત્ર હતું કાગડાનું, ત્યાં લખેલું ચતુર. ક્યારેક ટ્રાય કરવો તો કરજો. કાગડા લગભગ કાંકરી નહીં વાગે, કાગડો ચતુર છે. ત્રીજું ચિત્ર હતું પોપટનું, ત્યાં લખેલું આજ્ઞાંકિત. આપણે ફિલ્મોમાં જોયું છે કે પોપટને શીખવાડવામાં આવે કે મીઠું મીઠું, બધા ઘણા ફિલ્મોમાં એવું બધું પોપટને શીખવાડવામાં આવે એમ રટણ કરે. આ 3 ચિત્ર પછી ચોથું ચિત્ર તો માણસનું. મને કોઈ કહે છે માણસના ચિત્ર વિશે શું લખેલું છે? સૌથી છેલ્લે ચોથું ચિત્ર માણસનું હતું, ત્યાં શું લખેલું છે? અને મારા જીવનમાં જે સ્પાર્ક થયું ત્યાંથી જ મને થયું કે આ તો ખોટું છે. પછી મારા સ્પાર્ક થયું કે આ કંઈક આપણે નક્કી કરવું પડે. શું હશે? કોઈ ગેસ કરી શકે? કઈ હતું જ નહીં લખેલું. નીચે પર્સનલ ચેન્જ કરેલું. માણસ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરે. હવે તમે વિચાર કરો કે પ્રાણીના પણ ગુણ નક્કી છે, માણસનો ગુણ જ નક્કી નથી થયો. હવે માણસનો ગુણ નક્કી નહીં થાય તો માનવતા ક્યાં જશે? જો માણસનો ગુણ નક્કી નહીં થાય તો માનવતા જશે ક્યાં? એટલે આપણે બધા એઝ અ સોશિયલ વર્કર, સમાજકાર અને વિદ્યાર્થી તરીકે આપણે એ પ્રયત્ન કરવાનો છે કે જે જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો કઈ રીતે સમાજમાં ટકી રહે. અને જીવન મૂલ્યો ટકશે જો પોતાનામાં છે, કુવામાં છે તો અવાડામાં આવશે. જો તમારામાં છે, તમે દર્પણ છો પરિવાર માટે, તમે સમાજ માટે, તો આપણે એ જીવન મૂલ્યોને આપણામાં ગ્રહણ કરીએ. એક વાત એ જીવન મૂલ્યો કઈ રીતે ગ્રહણ કરવા એટલે જીવન ગુણ વર્ધનમ. હમણાં ભાઈ વાત કરતો હતો કે મારા નીતિનભાઈ ગુરુ બન્યા, પછી કે રોશનભાઈ બન્યા, સૂર્યભાઈ બન્યા. હું ગુરુ કરતા વધારે આગળનો શબ્દ કહું છું ગુણ ગુરુ. દરેકના અંદર કંઈક ને કંઈક ગુણ પડેલો છે. એ આપણે ગુણ ગુરુ તરીકે દરેકમાંથી સારું 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 લઈને આપણે ગુણોના કઈ રીતે વધારી શકીએ. ગુણોના જીવનમ ગુણ વર્ધનમ. જેટલો ગુણોનો વધારો થશે એટલું આપણું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વનું ઘડતર થશે. એટલે મુખ્ય ગુણ વર્ધન કરવાનું છે, જેથી આપણો નક્કી થાય, માણસનો પણ ગુણ નક્કી થાય. એક વાત. બીજી વાત છે, હું હંમેશા કહું છું કે મરતા પણ સંકલ્પ ન છોડવો. આ તમને પણ કહું છું. આપણે અત્યારે કોન્ટ્રાવર્સી જીવન જીવીએ છીએ. આમાંથી ઘણા ઉદાહરણ નથી આપતો, પણ ઘણાનું મેં કોન્ટ્રાવર્સી, બોલીએ અલગ, વર્તી અલગ. જે બોલીએ તે આતેરીએ, જે આતેરીએ બોલીએ. આટલા વાગે નક્કી કરીએ ભેગા થઈશું, પણ ક્યાં હળાટ ન હોય. એનો ફરક અમને કઈ નથી પડતો. અમને એનાથી કઈ ફરક પડતો નથી. એનાથી તમને જીવન હજી તમારે જીવવાનું બાકી છે, તમારે કંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે. તો એ પ્રાપ્ત ક્યારે થશે? જ્યારે તમે કંઈક આચરેલું છે. એટલે હું કહું છું મરતા પણ સંકલ્પ ન છોડો. એટલે જીવનમાં શુભ સંકલ્પો લેતા રહેજો. તમારો જન્મદિવસ આવે કે પરિવારનો કંઈક પ્રસંગ આવે, દરેક પ્રસંગે શુભ સંકલ્પો લેતા રહેવાનું. હું મરાઠી સારી રીતે બોલું છું, સંસ્કૃત સારી રીતે બોલું છું, અસમિયા સારી રીતે બોલું છું, અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણાવું છું. હું તો તમારી જેમ આર્ટ્સમાં ભણેલો છું, સાયકોલોજીનો વિદ્યાર્થી છું, કાઉન્સેલિંગ કરવાવાળો માણસ છું, અને તો પણ બોલી શકું છું. એનું કારણ સંકલ્પો. નક્કી કરેલું ભાઈ દિવસના 25 અંગ્રેજી શબ્દો તૈયાર કરવા ત્યાં સુધી ખાવું ને શું ને રાત્રે. અને માણસ માટે બધું જ શક્ય છે. હવે તમારા સમય કેમ આપ્યો? કેમ સમય આપ્યો? એનું કારણ છે કે તમારામાં કંઈક વિચાર નંખા છે, બીજ નંખા છે, આમાંથી 2 વ્યક્તિ જો એને ગ્રહણ કરશે તો મારા 10 દિવસ સાર્થક. તો એ સમય તમારી સાથે આપવાનું મુખ્ય કારણ એ હતું કે હું કઈ રીતે આ વિચાર બીજને ટકાવવા માટે પ્રયત્ન કરું. મને એ પણ અપેક્ષા નથી કે આખો સમાજ આ વિચારને લઈને
જીવે. આ વિચાર ટકે એ જ અગત્યનું છે. ટકશે તો જ્યારે જ્યારે પાણી મળે છે ત્યારે વિચાર ઉગશે. એટલે આ એક વાત કરવાની. બીજી વાત કે આજે હોળી છે, એટલે તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. એક રાજેશ વ્યાસનું મિસ્કિન, તમે નામ સાંભળ્યું છે, મિસ્કિન કરીને કવિ છે, એનું વાક્ય યાદ આવે મને. એ રાજેશ વ્યાસ કહે છે, વાક્ય ધ્યાનથી સાંભળજો, આભમાં કે દરિયામાં ક્યાંય પણ કીડી નથી. કોઈ જોઈ? આભમાં કે દરિયામાં ક્યાંય પણ કીડી નથી. છે કીડી? પછી રાજેશ વ્યાસ આગળ કહે છે, મિસ્કિન, મતલબ એનો એવો નથી કે કોઈએ સફર ખેડી નથી. મતલબ એનો એવો નથી કે કોઈએ સફર ખેડી નથી. ઉપર રસ્તો નથી, રોડ નથી, દરિયામાં રોડ નથી, રસ્તો નથી, તો એનો મતલબ એવો કે ત્યાં કોઈ ગયું જ નહીં હોય. જાય છે, પ્લેન જાય, બોટ જાય, નાના નાના જહાજ જાય. તો હું તમને કહેવા માંગુ છું કે ઘણા ઘણા એવા પ્રસંગો આવે, પરિસ્થિતિ આવે, આપણને તો કઠિન જ લાગે, પણ એ કઠિન તમે પ્રયાસ નથી કરો ત્યાં સુધી કઠિન છે. અમિતાભ બચ્ચનના પિતા તો એવું કહે છે, હરિવંશરાય બચ્ચન, લહેરો છે ડર કે નૌકા કભી પાર નહીં હોતી, પ્રયત્ન કરने वालों की कभी हार नहीं होती. પ્રયત્ન કરવા વાળાને કભી હાર થતી જ નથી. એટલે એ ખૂબ અગત્યનું છે. વ્યક્તિ પરિવર્તનથી સમાજ પરિવર્તન થાય. એટલે આપણે સમાજનો એક અંશ છીએ, વ્યક્તિ છીએ, તો આપણે આપણામાં પરિવર્તન આવશે તો સમાજમાં પરિવર્તન આવશે. બીજી વાત મેં કહ્યું, કોન્ટ્રાવર્સી જીવન. આજે બધાને સારું જીવન જીવવું છે, પણ સાચું જીવન નથી જીવવું. અને આપણે બધા જ જો દંભ, સાચાને બદલે સારું બતાવવાનો પ્રયત્ન કરીશું. સાચાને બદલે સારું બતાવવાનો પ્રયત્ન કરશું, અને આ દંભના કારણે જે જીવન મૂલ્યો છે એ સતત નીચે જઈ રહ્યા છે. એટલે બિન ગુણ કીતે ભક્તિ ન હોય. જીવનમાં બિન ગુણ કીતે ભક્તિ ન હોય. ગુણને પ્રાપ્ત કર્યા વગર ક્યારેય ભક્તિ થાય નહીં. ગુણોને પ્રાપ્ત કર્યા વગર ક્યારેય ભક્તિ ન થાય. મંજીરા ગમે તેટલા વગાડો, ગાઓ ગમે તેટલું તમે, પણ જ્યાં સુધી જીવનમાં આચરીશું નહીં ત્યાં સુધી એ બધું ખૂબ નકામું છે. અને બહુ સરસ ફાગણ છે, એટલે મારી વાત એક ગીત ગવડાઈને મને બેઠા બેઠા હમણાં લખ્યું છે. એક ફાગણનું ગીત ગવડાઈને હું મારી વાત પૂરી કરી છું. ફાગણ આવ્યો, ફાગણ આવ્યો, ફાગણ આવ્યો, ફાગણ આવ્યો. અભિનય કરવાનો, ડામોર સાહેબ શર્માવાની જરૂર નહીં. ફાગણ આવ્યો, 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 ફાગણ આવ્યો. હોળી લાગ્યો, 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 હોળી લાગ્યો. ફાગણ આવ્યો, ફાગણ આવ્યો, ફાગણ આવ્યો, ફાગણ આવ્યો. રંગબેરંગી કેસુડા આવ્યા, રંગબેરંગી કેસુડા આવ્યા, રંગબેરંગી કેસુડા આવ્યા, રંગબેરંગી કેસુડા આવ્યા. કેસુડાના ફૂલડા લાવ્યો, કેસુડાના ફૂલડા લાવ્યો. ફાગણ આવ્યો, 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 ફાગણ આવ્યો. કેસુડાનો રંગ બનાવ્યો, 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 કેસુડાનો રંગ બનાવ્યો. ફાગણ આવ્યો, 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 ફાગણ આવ્યો. પિચકારીમાં રંગ ભરીને, પિચકારીમાં રંગ ભરીને, પિચકારીમાં રંગ ભરીને, પિચકારીમાં રંગ ભરીને. હોલી હે, હોલી હે, હોલી હે, હોલી હે, અરે હોલી હે, હોલી હે, હોલી હે, હોલી હે. ફાગણ આવ્યો, 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 ફાગણ આવ્યો. ખજૂર
ખજૂર છે